સ્વામિનારાયણ હરે. જે સંતોનો મહિમા ભગવાન તુલ્ય કયો છે, સંત તે સ્વયં હરિ એવું બતાવ્યું છે. તે સંતોને ઓળખવાની પ્રક્રિયા હવે હું કહું છું તે તમે સર્વે સાંભળો. પછી તેને મન અને પ્રાણ સોંપી દો અને એ જેમ વાળે તેમ વળી જાઓ. અહીં સ્વામી એમ નથી કહેતા કે હું સંતોના લક્ષણ કહું છું, પણ એમ કહે છે કે સંતોને ઓળખવા કેમ એ કહું છું. એનું તાત્પર્ય એ થાય છે કે જે વસ્તુની માર્કેટ વેલ્યુ બજારમાં કિંમત વધે એટલે તેની નકલ કરનારા વધી જાય છે. સંતનો ઓળખાણ કહેવાય કે નકલ કરનારા હોય તો લક્ષણ તો હોય ને. નકલ છે સારું હોય લક્ષણ નથી. નકલ કરનારા તો લક્ષણ. હું કંઈક સાધુતાની નકલ કરું તો સાધુતાનું એકાદું લક્ષણ હોય એની નકલ કરું તો નકલ લક્ષણ મળે અને ઓળખાણ ન હોય એની ઓળખાણ ન થાય. લક્ષણ એના હોય તો એની ઓળખાણ ન થાય. ઓળખાણ તો જે મૂળ હોય એને જાણે ત્યારે ઓળખાણ એવી બધી તેની નકલ કરે છે, ડ્રામા કરે છે. એટલે નિષ્ફળ થયું છે. એવા સંતતાના લક્ષણ એમ નહીં, સંતની ઓળખાણ છે. સોસાયટીની વિશેષતા એ છે. સંતોના લક્ષણ કરતા સંતોની ઓળખાણ. સંતો ક્રોસ લક્ષણ કેટલા કરતા હોય, ડ્રામા કેટલા કરતા હોય. એને ડ્રામા કહેવાય. હાથું હોય તો એને હાથું કહેવું. એનું ઓળખાણ કરું છું, લક્ષણ કરું છું. અહીં સ્વામી એમ નથી કહેતા કે હું સંતોના લક્ષણ કહું છું, પણ એમ કહે છે કે તે સંતોને ઓળખવા કેમ એ કહું છું. એનું તાત્પર્ય એ થાય છે કે જે વસ્તુની માર્કેટ વેલ્યુ એટલે બજારમાં કિંમત વધે એટલે તેની નકલ કરનારા વધી જાય છે. સંતનો એવો સહજ સ્વભાવ છે. એ વસ્તુની કિંમત વધે એને બધા માણસો પ્રયત્ન કરે. ન પ્રયત્ન કરે એ નકલ કરે, અને પ્રયત્ન કરે એ સાચી વસ્તુ. સંતોનો બહુ મહિમા હોય બધાને એમ થાય ચાલો આપણે સંત થાય એવા લક્ષણ મેળવી. પછી મેળવા વાળા હોય મેળવે, ન મેળવીએ કે એમ નકલ કરે. તાત્પર્ય એ થાય છે કે જે વસ્તુની માર્કેટ વેલ્યુ બજારમાં કિંમત વધે એટલે તેની નકલ કરનારા વધી જાય છે. સંતનો મહિમા ભગવાન જેવો કહેવાય છે એટલે ખોટા બધાને જ સાચા સંતનો વેશ લઈને ભગવાન બનવાની મોઢામાંથી લાડુ પડવા માંડે છે અને સાચામાં ખપી જવા લાઈનમાં આવી જાય છે. અને એ પણ સાચા સંતોથી દોડીને લાઈનમાં આગળ આવી જાય છે. એટલે ગ્રાહકોના હાથમાં અર્થાત મુમુક્ષુઓના હાથમાં આપણે જ આવી. પછી તો આપણે સ્વાર છીએ ને. તેમને જે દિશામાં લઈ જવા હશે તે દિશામાં લઈ જવાશે. માટે સ્વામી કહે છે તેની ઓળખાણ કરાવું છું. ઓળખાણમાં જેમાં ઓળખાણ કરવાની છે ને કોની જરૂર છે? આધ્યાત્મિક ખોટા કોની જરૂર છે? ગ્રંથ હાજરો છે એમાં બેની ઓળખાણ કરાવે. સાચા સંતોની ખોટા સંતો વધારે જરૂર કરી લાગે. ખોટા સાચાની ઓળખાણ નહીં થઈ હોય અને તોય કોકના હાથમાં આવશે તો સારું થાય. ખોટાની ઓળખાણ નહીં થઈ હોય અને કોકના હાથમાં આવશે તો ખરાબ.
એનું બેયનું ખરાબ થાય. એટલે નિષ્ફળ સમય વધારે થાય તો ઓળખાણ કરાવવી છે એ શાંત અને અશાંતની બેયની કરાવવી છે. તો એમાં વધારે જોગ છે કે અશાંતની ઓળખાણ. અશાંતની ઓળખાણ થવી એ બહુ બચવા માટે બહુ જરૂરી છે. એટલે મુમુક્ષુઓમાં તો આગળ હાલે એના કરતાં બચવું એ કેમ એ બહુ મોટી વાત છે. પછી આગળ હાલવાની વાત છે. કે બચવાના જ ન હોય તો આગળ શું હાલે? જ્યાં ભટકાય તો પછી આગળ શું હાલે? એટલા માટે ઓળખાય એની અર્થાત મુમુક્ષુઓના હાથમાં આપણે જ આવીએ પછી તો આપણે સ્વાર્થ છીએ ને. તેમને જે દિશામાં લઈ જવા હશે તે દિશામાં લઈ જવાશે. માટે સ્વામી કહે છે તેની ઓળખાણ કરાવું છું. ઓળખાણમાં જમા અને ઉધાર બંને પાસા તપાસવા પડે છે. ખાલી સાધુના લક્ષણથી સાધુતાની ઓળખાણ પૂરી થઈ જતી નથી. સ્વામી સંતના લક્ષણ બતાવતા કહે છે કે જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસ્યા. સાધુ એને કહેવાય કે જેના અંતરમાં ભગવાનને કેદ થઈ જવું પડે છે. તે ભાગવતમાં કહે છે કે વિસૃજતિ હૃદયમ ન યસ્ય સાક્ષાત નિમિષાર્ધમપી યસ્ય સ વૈષ્ણવાગ્રહ. સાધુતાની કસોટી એ છે કે તેઓ પરમાત્મા સાથે તદાત્મક કેટલા થયા છે. સાધુને એવો શબ્દ યથાવરુંધે મને રૂંધી રાખે. યથાવરુંધે સત્સંગ, જેવો મને સત્સંગ રૂંધે છે એવા બીજા કોઈ સાધન પરવશ કરીને કેદ કરે. એવો સત્સંગનો મહિમા કીધો સાધુનો. તો એ સાધુની ઓળખાય. તે ભાગવતમાં કહે છે કે વિસૃજતિ હૃદયમ ન યસ્ય સાક્ષાત નિમિષાર્ધમપી યસ્ય સ વૈષ્ણવાગ્રહ. સાધુતાની કસોટી એ છે કે તેઓ પરમાત્મા સાથે તદાત્મક કેટલા થયા છે. સાધુને કેટલા માને છે કે તેઓ ચમત્કારો કેટલા સર્જે છે તે નથી. પરમાત્મા તેના હૃદયમાં આવવાથી કામ, ક્રોધ, લોભ, મોહ કેટલા દૂર થયા છે એ એની ઓળખાણ છે. પહેલી વાત કરી કે સાધુ શબ્દની પ્રવૃત્તિ કઈ? દરેક શબ્દની શબ્દ પ્રવૃત્તિ. તો સાધુ શબ્દની પ્રવૃત્તિ કઈ? મુક્ત છે. એટલે એમાં પ્રવૃત્તિ બે છે. સાધુ એટલે સાધનોથી, સાધુ શબ્દ છે ને વ્યાકરણ. સાધનોથી સ્વકાર્યાણી પરકાર્યાણી સાધના કરે. એ સાધુ શબ્દની પ્રવૃત્તિ. પણ એની પછી સેકન્ડમાં એ છે સાધના છે ને શેની સાધના કરી? બે સાધના છે કે પંચવર્તમાન અને સાધુતાના 30 લક્ષણ ને 39 લક્ષણ ને 64 લક્ષણ 6 લક્ષણ મારા અલગ અલગ શાસ્ત્રો તેના 35ના 6 લક્ષણ કીધા સાધુ. જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો સેવા કરવાથી ભગવાનનો ગુણ થાય એવા સાધુના લક્ષણ કહે છે. એવા મારા 6 લક્ષણ. ભગવાને ભાગવતમાં 30 લક્ષણ. એમાં ઉદ્ધવજી પ્રશ્ન પૂછ્યો કિદરક વિદો મત સાધુ, તમે કોને સાધુ માનો છો? એટલે સાધુઓમાં આમ બધું થોડી થોડી માન્યતાઓ જુદી જુદી હશે.
અર્જુને પ્રશ્ન એવો પૂછ્યો છે, સંન્યાસસ્ય તું મહાભાવ તત્વમિચ્છા વિવેક. સાધુતાની પારાકાષ્ઠા કઈ કહેવાય? સાધુતાની પારાકાષ્ઠા, તત્વ એટલે પારાકાષ્ઠા, કે જે એનાથી વધારે કાંઈ હોઈ શકે એનું નામ પારાકાષ્ઠા. અને તત્વ એ નથી કે એમાંથી વધારે કાંઈ નહીં. ગીતામાં ભગવાન એવો પ્રશ્ન, અર્જુન એવો પ્રશ્ન, ઉદ્ધવજીએ ભગવાનને એવો પ્રશ્ન કે કિદ્રક વિધો માતા, તમે કોને સાધુ માનીશ? હવે જુદું બન્યું. હું માનતો હોઉં કે ભાઈ આ સાધુ નથી, તમે માનતા બોલા સાધુ છે. હરિવલ્લભ સ્વામી બીજાને સાધુ જાજા ભાઈ અને કપું ટોળું હોય એટલે હવનને ફીટ દે એને માને. એટલે ભગવાનને એવું, ઉદ્ધવજી એવું પૂછ્યું, તમને કોણ ફીટ દે? તમને કોણ ફીટ દે? એટલે ભગવાન એવું કીધું, કૃપાલુ રકૃત દ્રોહ. એમાં 30 લક્ષણ, કૃપાળુ હોય, અકૃત દ્રોહ, કોઈનો દ્રોહ ન થાય. કૃપાળુ એટલે ભગવાન એક જ શબ્દમાં પહેલું કીધું, પહેલો ઘા પડે ને બહુ જોરદાર. કૃપાળુ એટલે હું કૃપાળુ એ કૃપાળુ મહારાજ હતા. સમર્થ હોય અને એટલું જ. કૃપો સામર્થ્ય, સામર્થ્યવાન હોય ને સાચું. બીજાની દયા કરે તો એ તો દયાળુ કહેવાય. કોકને મદદ કરે છે એટલે સાધુ મદદ કરે, પણ પોતા નમાલા હોય તો હું મદદ કરે? મદદ કોણ કરીએ? સામર્થ્ય હોય તો. સામર્થ્ય સામર્થ્ય હોય તો એટલે કૃપો સામર્થ્ય. સમર્થ, સમર્થ શેમાં? ભગવાન. અને દોષની સામે લડવા. ભગવાનના સાધારણ 2 ગુણ છે, એક કલ્યાણિકતા અને એ પ્રતિબદ્ધતા. એટલે સાધુતામાં એ લેસ આવે, એ પ્રતિબદ્ધતા નથી, પાત્રતા. દોષ શૂન્યતા હોય, દોષ પ્રતિબદ્ધતા તો ભગવાન. પણ એવો એને નેચર રાખવો જોઈએ, એ ટાર્ગેટ એમ રાખે. દોષ શૂન્યતા અને દોષ કટ્ટર દુશ્મની, અને ગુજરાતી થાય કટ્ટર દુશ્મની. પ્રતિભટ એટલે કટ્ટર દુશ્મન. એની યારે કટ્ટર દુશ્મની હોય. કટ્ટર દુશ્મની તો એ ભગવાનને જ છે. એ ભગવાન એને કટ્ટર દુશ્મન. તો એવા દોષ શૂન્યતા અને દોષના કટ્ટર વિરોધી એમ એમાં ફેર. દોષથી દૂર રહેવાનું, દોષથી અવોઇડ થાય. અને ઓલામાં તો એ થાય ત્યાં દોષનો પરાજય. દોષ એમથી ભાગે, આ દોષથી ભાગે. પેલા તો એ દોષ એનાથી ભાગી જાય. એટલે કટ્ટર દુશ્મન. કટ્ટર દુશ્મની એની તૈયારી થાવી. નબળાઈની અરે જ્યાં ઓલી આંટગાંઠ થાય, મિલી ભગત, તો એ સાધુ ન થઈ શકે. એમાં સાધુતા ન આવે. ભગવાનને જઈને ભગવાનની રુચિ છે એવી રીતે થાય ને. ભગવાન છે એ તો દોષના પ્રતિપક્ષ, કટ્ટર દુશ્મન છે. સૂર્ય અને ચંદ્રમાં બેમાં ફેર કેટલો? સૂર્ય અને ચંદ્રમાં કેટલો? સૂર્ય અને ચંદ્રમાં કેટલો? એક તાપે છે ને એક શીતળતા આપે છે. હું ફેર
સૂર્ય ચંદ્ર સૂર્યને લીધે ચંદ્ર પ્રકાશે. બીજું કોણ હિસાબે સૂર્ય છે એ ધરતી ગરમ છે, હે સૂર્ય તાપે તાપ અને ચંદ્ર છે શીતળ રાખે. હવાનો હોય તો ક્યાં તપતો હવામાં કઈ તપે ને તપે તો ઓ ભાઈ સૂર્ય આવે તો અંધારું રહ્યું, અંધારું ભાગે સૂર્ય ભાગે. અંધારું. ચંદ્ર અંધારાની અરે સૂર્યને કટ્ટર દુશ્મન છે અને ચંદ્રને એવું કંઈ નહીં. ભાઈ બંધ કાંઈ નહીં એવું દે. ચંદ્ર ખીલે ક્યારે? એકદમ અંધારું હોય તો વધારે. હે? અંજવાળામાં ખીલે ચંદ્ર? અંજવાળામાં હોય કે ન હોય? હોય. હોય કે ખીલે નહીં. એટલે આપણે ખીલીએ ક્યાં? હે? મિત્રો હોય ને એમ પ્રસન્ન થયું ક્યારે કહેવાય? એમ મને થાવ એટલે રૂવાડે દીવા થઈ ગયા. પૂછડી મને હલવા એટલે તો જો પેલા કૂતરા પાળે અને એને બહુ એનો ઉપયોગ કરવો એને પૂછડી કાપી નાખે. નથી બાંડા પૂછડા પાળે ને કૂતરા બાંડા શું કરવા દે કે એ પ્રસન્ન થાય. એને આમાં ભણવાનું હોય લડાઈ કરવાની હોય ત્યાં મને હલાવવા તો એટલે પૂછડી કાપી નાખે એટલે હલાવવાનું બંધ થઈ જાય. પછી તો થતું હોય તો કેમ પડે આવું કરે છે. આ બધા સાયકોલોજીકલ હોય છે બહુ. એટલે એ પછી કંઈ પૂછડી હલાવે નહીં, મોટું જ હલાવે વેર વેર કરે પણ પૂછડી ન હલાવે જ્યાં ન હલાવવાની હોય ને. એટલે ચંદ્ર છે ને એને અંધારાની અરે હાર્ડ કેટ છે એટલું નહીં પણ અંધારામાં એ ખેલે. અને સૂર્ય તો આવે છે. અંધારા ભગાડે, અંધારા ભગાડે. એટલે એને કહેવાય સૂર્ય છે એ અંધારાનો કટ્ટર દુશ્મન અને ચંદ્ર છે એ અંધારાનો રહિત છે, લેશ છે. એને પોતાનું થોડું અંધારું છે, પોતાના અંધાર નથી, એ અંધારાથી શૂન્ય છે પણ અંધારાનો કટ્ટર નથી. એટલે સાધુને અંધારાનો કટ્ટર દોષનો કટ્ટર દુશ્મન થવું એવા ભગવાન છે તો એ ભગવાનને ગમે નહીં તો ભગવાનને ગમે નહીં. બોલેને એને પૂછડાને ગાંઠ વાળી રાખી હોય કે તું મને જરૂર પડે તો તું આવજે તો એમાં સાધુતા ન આવે. એટલે સાધુ શબ્દની પ્રવૃત્તિ નિમિત્ત બે છે. સાધુ સાધુ એટલે સાધના કરે. સાધના છે ને એક તો દોષને કાઢવા અને એક તો સદગુણને લાવ. એટલે એમાં બધા એના મત ન કરવા. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીએ પૂછ્યું કે સાધુ કોને કહેવાય? તમે કોને સાધુ માન્યું છે? તમે કોને સાધુ કહેવાય? તમે કોને માન્યું? સાધુ તમે કોને માન્યું? હરિવલ્લભ સ્વામી કોને માન્યું? ગુરુને તો ખાલી કહેવાના હોય, એ તો ધરાર હોય પણ આપણી પૂછડી હલતી હોય એ સાધુ માન્યા હોય. જેને ભાડે પૂછડી મળે હલવા તો એને આપણે સાધુ માન્યા. એટલે શ્રી કૃષ્ણ ઉદ્ધવજીએ ભગવાનને એવું પૂછી રહ્યું, બહુ હિંમત કરી તમે કોને માન્યા? ભગવાન ઉદ્ધવજીએ બહુ ભગવાનને એવી હિંમત, તમે મને એમ પૂછો કે કોઈ દી કે તમે કોને સાધુ માન્યા? કોઈ પૂછી હિંમત જ ન આવે. અને ઉદ્ધવજીએ તો ભગવાનને
એટલે ઉદ્ધવજી જિજ્ઞાસાથી પૂછ્યું હતું. એને એમ નહોતું પૂછ્યું કે તમે ક્યાં કુલડ ગાંઠ વાળી છે, એવું નહોતું. એ તો જિજ્ઞાસાથી પૂછ્યું હતું કે તો કંઈક મને ગાઈડન્સ મળે ભગવાને પૂછ્યું. અને અર્જુને એવું પૂછ્યું કે સંન્યાસસ્ય તો મહાભાવ તત્વમ વેદી તત્વમ ઈચ્છા વિવેક અને ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષેધન કેશી નિષૂદન પૃથક કેશી અને પછી ત્યાગનું હોતે મને તમે રહસ્ય એટલે ગીતામાં ભગવાને બે ત્યાગ કોને કહેવાય અને સંન્યાસી સાધુ કોને કહેવાય અને ત્યાગી. ત્યાગી સાધુ બેમાં ફેરવો. ત્યાગી કરતા સાધુ છે એ બહુ મોટી વસ્તુ છે. ત્યાગી કરતા સાધુ છે એ બહુ મોટી વસ્તુ. એટલે સાધુ થવાનું પહેલા તો અચાનક આપણે ત્યાગી થયા છે. ત્યાગી થઈ ગયા. ઘરનો ત્યાગ કરે, મા બાપનો ત્યાગ કરે, પૈસાનો ત્યાગ કરે, એટલે ત્યાગી થયા. સાધુ થઈ ગયા બે વખત. કેટલું પગથિયું બોલું તો સહેલું પગે. સાધુ અત્યારે કીધું કે સાધુ તો એક દીમાં થઈ જાય, ઘડીમાં એમ. પણ આમાં લાવવાનું હું તા સાધુ તો મરી જાય તો ન આવે. મરી જાય ત્યાં સુધીમાં આવે તો આવે, ન આવે તો ન આવે. અને તા આવો તો બહુ કઠણ છે ને. આપણે જોઈને કેટલા આમ પમ્પિંગ કરીએ તો તા ન આવે કોઈને. જુવાર હોય ને ધમેણ હાથે ફૂંક મારે તો ઓલા કોલસાનો તા આવે, પછી લોઢામાં તા આવે. કોલસા નબળા હોય તો પછી ધમી થાકી જાય તો તા ન આવે. એમાં કોલસા નબળા હોય તો આપણે આ કથામાં તો ધમીએ છીએ પણ તા કોઈને આવે નહીં. નિર્દેશ સ્વામી જવા નિર્દેશ સ્વામી જવાય તો બધા અમુક ઢીલા પડી જાય કે બહુ ફૂંક મારે ઠરી. એક તો પહેલેથી ઠંડા માણા અને કોઈ ફૂંક મારે તો તા આવે કે ન આવે. એટલે સાધુ તા લાવો. સાધુ થઈ તો ગયા પણ આખી જિંદગી ભેળી કરી અને ખાંગા થઈ જાવ, પૂંછડી પર ખાંગા થાય તો તા આવે. બે પગ છે ટૂંકા પડે ને પૂંછડી લાંબી હોય એની ઉપર ખાંગા થઈ તા આવ્યો. સાધુ તા ત્યાગી પૃથક કેશે નિષૂદન. સાધુ કોને કહેવો અને સંન્યાસીનું તત્વ એની પારાકાષ્ઠા કઈ કહેવાય એને તમે કહો. તો પારાકાષ્ઠા કઈ કહેવાય? હું આપી દીધું સાધુતા. સાધુતા તો આપણે એની વાત કરી હતી ને આ શ્લોક તો કીધા હતા આપણે. શ્રી કૃષ્ણ ભગવાન શું કીધું સાધુતાને? સાધુની પારાકાષ્ઠા હોય. શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું? સાધુની પારાકાષ્ઠા શું કીધું? પહેલેથી વાત કરી હતી ને. મુક્ત સંગા અનહંવાદી ધૃત્યુત્સાહ સામાન્યતા. પછી સિદ્ધ્યો નિર્વિકાર. સાધુ સાત્વિક એની પરાકાષ્ઠા. મુક્ત સંગા મુક્ત એમ નહીં, મુક્તિનો દુરાગ્રહ એનો આદિ ભાષા લહણ ખાઈને માંડ્યો. લહણ ખાઈને માંડ્યો. લહણમાં ઘરમાં ટપું શરદી બટાડવા હાટ ખાઈ આપણે ખાતા નહીં. આપણે ટેબ્લેટ ખાઈ લઈએ, લહણ નો ખવાય. એટલે મુક્ત સંગા એમાં અતિ આસક્તિ રાખે. મુક્ત દશામાં અતિ આસક્તિ રાખે. મારે
અક્ષરધામનો મુક્ત થવું. કોઈ વાત આસક્તિ ક્યારે કરાય? સ્ત્રીયા વિટાના મેવ સાધુવા નહડા નહડા ના એને માટે પ્રયત્ન કરવા માટે કઈ ના નહીં, લાલ સરળ નહીં, માન અપમાન નહીં, મળતું હોય તો મેળવી લેવાની વાત. એને કહેવાય મુક્ત સંજ્ઞા. મુક્તિ મેળવવા માટે લાલ સરળ થોડી હોય. મુક્તિ મેળવવા માટે માન અપમાન લાલ સરળ કોઈ પણ વાતે મળતી હોય. અને બહુ સરસ મુક્તાન સમયનો આખ્યા નહીં. મુક્તાન સ્વામીનો મુક્તાન સ્વામી કેટલા બધા પ્રયત્ન કર્યા. પેલા મુમુક્ષુ એવા તો ગયા ઓલા પડે વાંકાને, ત્યાંથી ગયા ધ્રાંગધ્રા પેલા ગયા, ત્યાંથી પછી વાંકાને, પછી વળી અહીંયા સરદારે રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીની કથા સાંભળવા જાય તો એટલે કોણ છે? બાબાના શિષ્ય છે, અહીં આવતો ને તાર ગુરુ છે એ અમને ઉપાધિ કરે તો આવો ના પાડી પછી હંતાય નહીં. આમ સ્વામી કથા કરતા હોય એટલે બાજુમાં નવેળ, બે ઘરની વચ્ચે નવેળા જૂના એટલે નવેળા બે સાંભળે. ચોમાસાનો ટાઈમ, વરસાદ પડે, વરસાદ માથે પાણી ત્યાં બે સાંભળે. એમાં ઓલા જૂના જમાનામાં ચોકીયા તો ચોકીદારો હતા એટલે એમ ફરે એને એમ ખબર પડી ગઈ ચોર જેવું નહીં, અહીં કોણ છે, ડખો થઈ ગયો. તો પેલું પણ કથામાંથી ખબર પડી ગયેલા હું ડખો સ્વામી જ પોતે આવ્યો એટલે કહેવાય એ બતાવો એટલે અહીં કેમ બેઠો એટલે ચોકીયા બોલે પણ બેહવા બોલે પણ બેહવા નથી દેતા. રામાનંદ સ્વામી કે કામ બગડી જાય એટલે કે બાપ એટલે રામ મુક્તાન સ્વામી તો વળી ગયા કે નહીં મારે તો આમ તો આ તમે નહીં સાંભળે મારે તમારે ભેળો આવવું છે. એમાં ભેળો નહીં અમે બંધી જઈ તું આમ આવું ધંધા લઈને આવું એને કહેવાય મુક્ત સંગા. નાક વિના મુક્તિ મેળવવા માટે માન અપમાન એવું ન હોય. ક્યાંથી મળે છે એવું મળે જ ક્યાંથી? આના હમ વાદી એવી રીતે આપણે ચર્ચા કરી. આના હમ વાદી કોને એને આ બધા દુરાગ્રહના શબ્દ છે. અતિ આગ્રહ એને વાત એમાં ન્યાય અન્યાય ન જવાય. રાવણ તો એ ભોગવાદી હતો એટલે ભોગવાદીનો અર્થ ન્યાય અન્યાય ધર્મ અધર્મ એવું કઈ નહીં. મારે કરવું જ છે, મારે આ જોઈ છે એટલે મારે ન્યાય અન્યાય કયો ક્યારે, ધર્મ અધર્મ કયો ક્યારે. એટલે ઇન્દ્ર હતો એ ન્યાય અન્યાય સમજતો. એ ભોગી તો લાલચુ તો બહુ જ હતો, રાવણ જેવો જ હતો, રાવણ કરતા વધારે. પણ ન્યાય અન્યાય સમજે એટલે પેલા ઋષિ પાસે પકડાઈ ગયો એટલે એને પગમાં પડ્યો કે મહારાજ મને માફ સાપ દેતા. શું કરવાનું? એને એમ થયું મેં ગુનો કર્યો છે અને મેં અપરાધ. અને રાવણને પેલા સમજાવ કે તેને માર્યો. એને એવું ફીલ નહોતું કે ગુનો કર્યો છે એટલે શેના માટે ભોગ માટે જેવું કરવાનું હોય આપણે જોતો હોય એટલે કરવાનું હતું. ન્યાય ન્યાય આપણને ઈચ્છા થાય તો આપણે એ મિત્રચારી કરવાની. બીજું વળી આ બરાબર છે બરાબર નથી એવું. એટલે ભોગી અનહમવાદી રાવણ તો એ અહમવાદી હતો. એનાથી ટોટલી રાવણને જેવો ભોગ
ભોગમાં દુરાગ્રહ હતો એવો આને નિર્માની થવામાં દુરાગ્રહ હોય. કોઈ કે આટલું તો તમારે મન રાખવું જોઈએ, તોય ન રાખે એને અનાહત વાત. એટલું તો રાખવું જોઈએ મન, રાખવાનું એને કે અનાહત. મુક્ત સંગ અનાહતવાદી ધૃત્યુત્સાહ સમન્વિત. ધૃતિ અને ઉત્સાહ. ઉત્સાહ એટલે હું અને ધીરજ એટલે ઉત્સાહ પણ અંદરથી ફોર્સ આવે અને કંઈક કરવાની ઈચ્છા કંઈક કરવાની છે. નો ચીંધે તોય કરવાની છે. ચીંધે તો કરવાની ઈચ્છા હોય એનો ઉત્સાહ ન કહેવાય, એ તો આજ્ઞા કરી. શું એને આજ્ઞા કરે એટલું કે એટલું કરી. ઓલું દબાય નહીં, હું કંઈક કરું, ભગવાનને રાજી કરવું, તો એને ઉત્સાહ. અને ધૃતિ એટલે નવું કરવાની ઈચ્છા એને ઉત્સાહ કહેવાય. અને ધૃતિ એટલે કંટ્રોલ, સસ્ટેન. ભગવાને થોડી મૂકી. સાધુતાને હું એને અર્જુનનો પ્રશ્ન શું છે? સાધુતાનું તત્વ સંન્યાસસ્ય તત્વ ઈચ્છા મૂકી ન દો. ગમે એટલું દુઃખ આવે તો સહન કરવાની તૈયાર અને કરે, અને તો એ વિહવળ ન થાય. કોઈને પરાયણે આવ્યું પડ્યું હોય તો એ ક્યાં મૂકવા જાય? ગ્રહસ્થ હોય અને એનો વારંવાર દીકરો મૃત્યુ પામે તો એ શું કરે? ક્યાં જાય? પણ ક્યાં જાય તો એ વિહવળ થઈ જાય. વિહવળ ન થાય અને કરે તો ધૃતિ. મને આમ નથી, કંઈક મુશ્કેલી પડે તો વિહવળ થઈ જાય અને હક્કા પક્કા થઈ જાય તો એને ધૃતિનો અભાવ, એને ધીરજ ન કહેવાય. કરવાનો ઉત્સાહ હોય, કામ કરે અને દુઃખ આવે, એ કોઈ થોડા બધા વધારે ફૂરડે જાદુ કામ કરે એને શું કરે? જાદા હેરાન. જાદી સાધુતા રાખે તો વધારે જાદા હેરાન કરે. શ્રીજી મહારાજમાં બહુ સાધુતા હતી તો એ બહુ જ્યાદા માણસો હેરાન કરે. થોડીક રાખી હોય તો થોડા હાવ ન રાખી હોય, બાજુ ત્યાં હોય તો ઈ કોકને હેરાન કરે. એને કોઈ હેરાન કરવા આવે ને, બહાદુર કોઈ હેરાન કરવા આવે, હા કોઈ ન જોવે કોઈ એની હા બોલે એને કોઈ હેરાન ન કરે. એટલે જે બહુ સારા પારાકાષ્ઠાવાળા સાધુ થવા માગે એને જ્યાદા હેરાન, અને જ્યાદા હેરાન કરે તેને જરૂર શેની પડે? ધીર. એટલે તો એવું કીધું, ધીર ધુરંધરા, ધીરને દોહન એ લીધી. ધીર ધુરંધરા, ધીર પડે, ધીર અને ધીરજ એમ બેમાં ફેરવું. ધીર અને ધીરજ એમાં બેમાં ફેરવું. લ્યો એટલું વ્યાકરણ નથી, કુદરતી પીડા કે નથી પીડા.
તમે તો કુદરતી ભેળે ધીરજ એ ગુણ છે. હા. ધીર એ વ્યક્તિ. ધીર એટલે વ્યક્તિ. વ્યક્તિ એમ. વ્યક્તિ એટલે ધીર કોને કહેવાય? ધીરજને જારી રહે. ધીરજ રાખે ધીરજ ધીર ધીહી રાતી દદાતી ઇતિ ધીરા. પોતાના કે આચરણથી બીજાને ધીરજ આપે. એવું કીધું તારે સહન કરી રાખે, વાંધો નહીં, થઈ જાય એમ નહીં. તું કરી રાખ, મને કઈ કહેતો નહીં. પોતાના આચરણથી જ પેલાને ધીરજ આવે. ઓ શાસ્ત્રીજી મહારાજે એટલું સહન કર્યું તો આપણને તો થાય નહીં. આપણને એ મહિલું કાંઈ નથી. તો એમાં શું થયું? એને આપણને ધીરજ આપી. કેવી રીતે? પોતાના આચરણથી ધીરજ આપી. એને જોઈને બીજાને ધીરજ આપે. એને જોઈ અને બીજા દુઃખમાં વિકળ ન થાય. યુધિષ્ઠિર મહારાજા બહુ વિકળ થઈ ગયા. અરે વ્યાસ ભગવાનને કીધું, મહારાજ આ જગતમાં તમે તો બહુ ઇતિહાસના જાણનારા છો, એટલે અમારા જેવો દુઃખીઓ કોઈ હોય ખરો? એવું એમ કહેશે. એટલે એ શું બતાવે? ધીરજ ખૂટી ગઈ. યુધિષ્ઠિર મહારાજ તો ધીરજવાળા હતા બધા કરતા, તો એ ધીરજ ખોટી ગઈ કે મહારાજ આ દુનિયામાં અમારા જેવો કોઈ દુઃખી હોય ખરો? એટલે વ્યાસ ભગવાને એને કથા કીધી, નળ તમે તારા કરતા દુઃખી. એટલે આને યુધિષ્ઠિરની હિંમત આવી ગઈ, મારા કરતા એક વધારે દુખ્યો છે ને તો વાંધો. હા, હું છેલ્લો નંબર નો હોવો જોઈએ. એટલે નળરાજાએ યુધિષ્ઠિરને હિંમત દીધી. કેવી રીતે? પોતાના ચરિત્ર. આના કરતા વધારે. એટલે એને કહેવાય ધીર. ધીહી રાતી. રાતી એટલે દદા. રાદાન. રાતી દદાતી ધીર. ધીર પુરુષ. બીજા એને જોઈને બીજા આમ કે વિકળ ન થાય, હિંમતમાં આવી જાય, એમના ધીર. એટલે સાધુને ધીર હોવી, ધીરજ વાળો હોવી, સહન કરવાની કંઈક શક્તિ હોવી જોઈએ. કંઈક પોકે મોગરો મળે જાય તો એ સાધુ કેવી રીતે? ઓકે મોગરો મળે જાય અને સહન કાંઈ કરી જ ન શકે તો એ સાધુ ન થઈ શકે. સાધુમાં તો સહન કરવાનું જ હોય. સાધુમાં તો થયા સીધી એટલા માટે. પછી ફરિયાદ કરે તો કે મને આમ કીધું. એટલે સાધુ ને એને જ કહેવાય, સાધુ ધીર કહેવાય. ધૃત્યુત્સાહ સમન્વય. કેટલાક ધીર હોય પણ કરે નહીં, કાંઈ માખી ન ઉડાડે તો સાધુ ન કહેવાય. એટલે બેન ભેળા. કેટલાક બહુ ઓલા હોય, કામ કરવામાં બહુ કે આગળ પટાવો, બધા ઠેકડા મારતા હોય, પણ કોઈ જો આંગળીથી દે તો કેમ દે? તો એ સાધુ ન થઈ શકે. તો સાધુ ધૃત્યુત્સાહ મુક્ત સંગ અનહમવાદી તો બે એના ગોલ છે, ટાર્ગેટ, ડેસ્ટિનેશન, ન્યા પૂગવાનું છે. એના માટે પાછું કંઈક જોઈને ન્યા પૂગવાનું છે. આમ જોઈએ થોડી તો પૂગી જાય. એને માટે ડેસ્ટિનેશન ક્યાં? કેવું થવું? મુક્ત સંગ અનહમવાદી. આ મુક્તાનંદ સ્વામી જેવું થવું એ રોલ મોડલ છે. આ ડેસ્ટિનેશન છે. બોલું રોલ મોડલ છે. શાસ્ત્રીજી મહારાજ છે એ આપણું રોલ મોડલ છે. અને ડેસ્ટિનેશન કેવું?
રોલ મોડલ હોય ડેસ્ટિનેશન ન હોય. ત્યાં જઈને પડે તો બોલે બીજાને ઉપજથી પડે કે આને મારે ગધરાવો કે આને આ બધા છોકરાઓ કે અમારે અમિતાભ બચ્ચન છે એ અમારો રોલ મોડલ છે. ત્યાં જઈને પડે એમ કે કરવાય નથી બધું, એને કરવા નથી. એટલે ડેસ્ટિનેશન તો ઓલું આ રોલ કે ભાઈ મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે શાસ્ત્રીજી મહારાજ એ આપણું રોલ વાંચ્યું કે નહીં કોઈ જીવન નથી વાંચ્યું. બરોબર રોલ મોડલ ઠઠાડી દીધા ત્યારે વાંચવું જાણવું સાધુતાને શણગાર ને બધી છે ને વાંચો કે નહીં કોઈ નહીં તો એ રોલ મોડલ અને પેલા ડેસ્ટિનેશન. મુક્ત સંઘ અનહમવાદી એવું થાવું. અને એવું થાવું તેવા કોણ હતા? તો એ રોલ મોડલ. અને આ પછી થાવું છે ને આવું થવું છે ને આ ભોગવું છે પણ ખાલી જોઈએ જ થાય. એટલા માટે કીધું ધૃત્યુત્સાહ સામાન્ય એના માટે માથું કરવું પડશે. ઉત્સાહ થવો જોઈએ કે સ્વામી નાના હતા ત્યારે શું કર્યું હતું તો આપણે એવું કંઈક કરીએ. સ્વામી આમ કરતા તો આપણે એવું કંઈક કરીએ તો રોલ મોડલ. રોલ મોડલ શિષ્ય તેરા કયા નહીં કરતા और શિષ્ય ખરો કયા નહીં કરતા તો રોલ મોડલ કે એટલે ધૃત્યુત્સાહ સામાન્ય અને સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર. સિદ્ધ સિદ્ધ્યો એટલે હું તમારો વિશેષ કયો કઈ સિદ્ધિ આવે અથવા તો અસિદ્ધિ આવે કે કઈ સક્સેસ થાય કે ફેલ થાય તો એમાં વિચલિત ડિસ્ટર્બ ન થાય, રસ્તા ઉપરથી ઊભો ન ગતિ નો ગતિ બ્રેક નો ગતિ હોય બ્રેક નો થઈ જાય. ગતિ બોલો વિકાર આવે એટલે થઈ જાય ગતિ બ્રેક. સિદ્ધિમાં કઈ બ્રેક થઈ જાય. ડેસ્ટિનેશન નો કટ્ટર દુશ્મન કોણ? ગુડ. એટલે જો એમાં એને હરખાઈ જાય, કાંઈક સક્સેસ મળે ને કાંઈક હરખાઈ જાય તો ડેસ્ટિનેશન ન જાય. એટલે સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર અને અસિદ્ધિમાં મૂંઝાઈ જાય તો આ કોઈ કરતા નથી હું કહું છું એમ તો મૂકો પડતા. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર સાધુ સાત્વિક એ સાધુનું તત્વ કીધું છે. સંન્યાસસ્ય તું મહાભાવો તત્વ ઈચ્છા વિભેદિતું ભગવાન લે કઈ બરાબર મૂક્યું ને તત્વ વેદિતું ઈચ્છા ઈચ્છા વિભેદિતું ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષોદન. ત્યાગનું મને કહો ત્યાગ કોને કહે? ત્યાગની બહુ હાથ છે મોડેલ શ્લોક. કોને ત્યાગ કહેવો અને કોને સંન્યાસ? એટલે ભગવાને ન્યાય સાધુતાની પારાકાષ્ઠા હો, સાધુતાની પારાકાષ્ઠા. અને ઓલું હળવે ગુપ્ત મત તમે કોને માન્યું? તમે કોને માન્યું છે? આપણે આપણને પૂછવું છે કે તમે કોને માન્યું છે? શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું. ભગવાન ઉદ્ધવજીએ તો બહુ જિજ્ઞાસા હતી ને બહુ સારા પેલા કે મારી માટે પૂછ્યું મારા તમે જેને માન્યો હોય એવો હું થાવ, એવો હું થાવ. તમે જેને બરાબર માન્યો હોય
એટલે તમારે મતે બરાબર કોણ એ મહારાજને પૂછે તો આ બધી કેવું છે. સાધના બે પ્રકારની છે. એટલે સાધુ શબ્દની પ્રવૃત્તિ એનો અર્થ એવો છે બે પ્રકાર. એક તો દોષ નિવારણની અને એક તો સદગુણ સંપાદન. સદગુણ મેળવવા અને દોષને કાઢવા. મહારાજને મતે કોણ સાધુ? પંચવર્તમાન કર્યા એટલા માટે મહારાજ એટલે મહારાજે સાધુની પ્રવૃત્તિનું નિમિત્ત દોષનું નિવારણ કર્યું છે. એટલા માટે સાધુ ધર્મમાં મહારાજ પહેલા એ કીધું સાધવો એક તે નૈષ્ઠિક બ્રહ્મચારી હા એ તે નૈષ્ઠિક બ્રહ્મચારી સ્ત્રી સ્ત્રેણ સંગાદિ વર્જ્યમ જે તવ્યશ્ચાંતરા. સાધુ એ થયા એટલે એને પહેલું શું કરવું? અંતરશત્રુ જીત. અંતરશત્રુ ક્યાં? તો 5 એ વર્તમાન બરાબર પાડવા એટલે અંતરશત્રુ જીતે. વર્તમાન બરાબર પાડવા અંતરશત્રુ જીતે. એટલે એને સાધુની પ્રવૃત્તિ માને છે મહારાજ. શ્રી કૃષ્ણ ભગવાને બોલે પણ ભાગવતમાં એવી માને છે. ગીતામાં બે ભેવું કર્યું છે. ગીતામાં એવું ઓલું હું કરું હું ન કરું મગમ કરી બેની વચ્ચે હાલે ઓલામાં હાલે ઓલામાં હાલે. અને મહારાજે સ્પષ્ટ કરી જે તવ્ય ચાંતારા સર્વેન્દ્રિયાણી જયાની રસના તો વિશેષતા ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીયો હર્ષભો ભરતો પૂર્વ જળ વિપ્રો યથા અવરતા પરમહંસે એ સાધુની પ્રવૃત્તિ. સાધુ શબ્દની પ્રવૃત્તિ મહારાજ. સાધુ શબ્દની પ્રવૃત્તિ હું કે પોતાના ગુણ હોય તો એને ગોપન કરવા. પોતાના ગુણને ગોપન કરવા અને પોતાની ખામીને યોગ્ય જગ્યાએ ઉગાડી કરવી. દૂર તો કરી દી પણ દૂર થાય નહીં જલ્દી. એટલા માટે યોગ્ય જગ્યાએ એને કેમ મહારાજ મને આમ થાય છે, મહારાજ મારે આમ કરવું તો હું થાય એને એટલે જડભરત. જડભરતનો અર્થ એ છે અવધૂત પરામર્શ. અવધૂત પરામર્શ એટલે પોતાના ગુણને ગોપન કરવા અને પોતાના ખામીઓને એનું નિવારણ કેવું. બધા ન કેવું જ્યાં કહેવા કેવું ઘટે તો એ જાય નહીં તો જાય નહીં. હંતાડી રાખે તો કેમ જાય? હંતાડી રાખે તો એટલે મહારાજે સાધુ શબ્દની પ્રવૃત્તિને આમાં ભાર દીધા દોષ નિવારણ માટે. એ પ્રતિબદ્ધતા એટલે મહારાજ છે ને એ તો ઉગાડવા ભગવાન છે. ઉગાડવા એને આ નબળાઈ ગમે ને નબળાઈને કટ્ટર દુશ્મન એટલે મહારાજ સાધુતાની કસોટી એ છે કે તેઓ પરમાત્મા સાથે તદાત્મક કેટલા થયા છે. સાધુને કેટલા માને છે કે તેઓ ચમત્કારો કેટલા સર્જે છે તે નથી. પરમાત્મા તેના હૃદયમાં આવવાથી કામ ક્રોધ લોભ મોહ કેટલા દૂર થયા છે એ એની ઓળખાણ છે. કયા સાધુ થઈ તો ગયા અને આ બધા વર્તમાન કેટલા સ્થિર થયા. વર્તમાન છે એ સ્થિર થયા. આ દોષો જાય તો એવા નથી. મારા ઘડી પ્રવૃત્તિ કરતા હોય એટલે વર્તમાન છે ને એ સ્થિર કેટલા થયા. ટેડી કેટલા થયા. ટેડી કેમ સ્ટીક એ કેટલા જાય જ નહીં. આપણે સ્ટાફને સ્ટડી કરે કે 10 વર્ષથી એના શિક્ષકો છે અમારે તો એ બહુ ગૌરવનું છે. એવું મેં 50 વર્ષથી એને વર્તમાન પાડી ક્યારે જવા નથી.
તો સ્ટેડી અને વર્તમાન સ્ટેડી. હું આવ્યો જ ત્યાં પાડતો હતો, પણ પછી મારા દોસ્તાર મળી ગયા એટલે એ કીધું કે આમ ન કરે તો હાલે, એટલે સ્ટેડી નથી મળી જાય ને દોસ્તાર. પછી કન્સેશન આપવા વાળા દોસ્તાર મળી જાય. તમે કંઈ કન્સેશન લઈ આવો નહીં કે તમે સામે સામે આપી દેવા છે. પરમાત્મા તેના હૃદયમાં આવવાથી કામ, ક્રોધ, લોભ, મોહ કેટલા દૂર થયા છે એ એની ઓળખાણ છે. કયા સાધુ કહેશે કે અમારામાં લબાલબ ભગવાન નથી ગયા? સાધુ એ વાતો કરતા છે, એટલે વાતો કરતા પોતે તો ઓછા કરતા પણ બીજા પર કરાવતા. ગુરુજીમાં ભગવાન લબાલબ થયા છે. તો કોને એવું માનવાનું? તમારા મત ભગવાન લબાલબ છે, તમે બધા લાભ લેવા. ઓલા કેટલા ઓછા છે એવું કોઈ નથી. કયા સાધુ કહેશે કે અમારામાં લબાલબ ભગવાન નથી કર્યા? ભગવાનની સાથે અંતરથી કોઈ સાંધો ન હોય તો પણ રોટલા માટે નાટક કરવું જ પડે, અને અમારામાં ભગવાન લબાલબ ભર્યા છે એવું બતાવવું જ પડે. માટે ભગવાન અંતરમાં વસે છે તો અંતર શત્રુ એટલા દૂર થયા છે. શિષ્યો એમ કે અમારા ગુરુજીમાં લબાલબ ભગવાન ભર્યા છે, ગુરુજીને આમ કરીને બેવું જ પડે કે આમ ભગવાન આમ કરીને બેઠા હોય. માટે ભગવાન અંતરમાં વસે છે તો અંતર શત્રુ કેટલા દૂર થયા છે એ તેની ઓળખાણ છે. એ પારાશીષ માપ છે. ભગવાન તો એ પ્રતિપટ છે. એ આવે એટલે ઓલા પછી ક્યાંથી આવે? સૂર્ય આવે, ચંદ્ર આવે તો અંધારું હોય કે હોય, અને એમાંથી એને તો એમાં જ મજા આવે. એમાં એ ખીલે, એમાં ખીલે સૂર્ય, એમાં ખીલે અંધારું. એ અંધારું હાવ જાય પછી ખીલે. માટે ભગવાન અંતરમાં વસે છે તો અંતર શત્રુ કેટલા દૂર થાય છે એ તેની ઓળખાણ છે, અને તેનાથી તેને પૂર્ણ કામપણું મનાય છે, અનુભવાય છે. એટલે જગતની કે માન મોટાઈની અભરખાઓ દૂર થાય છે. સ્વામી કહે છે કે એવા સંત જો હોય તો શોધીને સેવી જઈએ, એટલે કે તપાસ કરીને તેની સેવા કરવી જોઈએ. શોધનનો અર્થ બે અર્થ. શોધનનો અર્થ બે અર્થ. શું કહેવાય? નવું શોધવું, બીજું ગુમાયું હોય એને આખું પાછું. અને શોધન એટલે શુદ્ધિકરણ. એના માટે શોધન, સોનાને શુદ્ધ શોધન કરે એટલે શોધન એટલે એમ કે સંશોધન કરે કે આમાં હું વસ્તુ પડી છે એને સંશોધન. હું વસ્તુ આમાં પડી છે એટલે જોઈ લે એને શોધન. સંશોધન કરે એટલે એમને રિસર્ચ કરે એટલે એનો અર્થ હોય પછી ધરવું. એમાં હું કઈ એલિમેન્ટ પડ્યા છે, એમાં ક્યાં ક્યાં એલિમેન્ટ પડ્યા છે એ જો એટલે શોધીને સેવી દઈએ એમ કે સીધા સેવવા જ મળવા આંધળું ક્યાં એવું નથી. શોધીને સેવી તો નિષ્ફળ નથી તો લાભ એ લીજીએ, નકર તો પડ્યો હોય એ લાભ લીજીએ. પડ્યો હોય એ લાભ મળી જાય શોધવાનું, એમના સીધા મળી જાય તો શોધવાની તો વાત એનું તો વાત છે. એની રિસર્ચ કરવાની કે મારી પર હું પડ્યું છે એને તો શોધવું કહેવાય. ન મળી જાય
તો મેળવવા જવું એને શોધવું કહેવાય. હું શોધી આવ્યો બજારમાંથી આ વસ્તુ ગોતી આવ્યો તો એ બહાર જવાનું મળી ગયા પછી હોતે શોધવાનું કે આમાંથી શું વસ્તુ પડી શકે એને સંશોધન. એટલે તો નિષ્ફળ તમે લખ્યું કે એને જોવા ઘડી ઘડીએ એને જોવા જેને મળવે માયનું કલ્યાણ રહે એને જોવા ઘડી ઘડી ઘડી. ક્યારે એનું માથું ફરી જાય? મોટે પૈકી માથું ક્યારે ફરે? સત્તા મળે, સ્વતંત્રતા. દઢ છે. આ બધે તો નાના હોય ત્યારે માથું ફરે તો આપણે ફેરવાનું નહીં. ફરતું હોય એમ જલ્દી ફરવા દઈએ. ગેટા થાય પછી એને તો કે માથું થોડું ફેરવામાં બહુ થાકી ગયા છે એનું માથું ગેટા થાય એટલે પોતે વહેલું ફરી જાય. ગેટા થાય ત્યાં સુધી ફરી જાય ત્યાં સુધી ફરવાના ચાન્સ રહે એટલે ઘડી જો ઘડી ક્યારે માથું ફરી જાય એને સંશોધન કહેવાય. શોધ એટલે નિષ્ફળ શોધીને સેવી તો લાભ એ લીજીએ નહીં તો ગેરલાભ લીજીએ. સ્વામી કહે છે કે એવા સંત જો હોય તો શોધીને સેવી છીએ, એટલે કે તપાસ કરીને તેની સેવા કરવી જોઈએ. શોધવુંનો અર્થ તપાસ કરવો પણ થાય છે, અર્થાત ખોવાઈ ગયું હોય તેને હાથવધુ કરવું તથા મળ્યા પછી ચેક કરવું કે પૃથક્કરણ કરવું કે મારે જે જોઈએ છે તે જ આ અથવા આમાં છે કે બીજી વસ્તુ છે તેને પણ શોધવું કહેવાય. શરૂઆતમાં વાત આવી હતી ને લક્ષ્ય અસ્તિ નવા ઇતિ વિચાર પરીક્ષા એને શોધે. નિષ્કુળાનંદ સ્વામી કહે શોધીને પછી સેવન કરજે તો લાભ મળશે, નહીં તો ખોટ પણ જાય. કારણ કે આગળ સ્વામી જ બતાવે છે કે જે જમાડીએ તે પણ ખાધું જે હરામી. જમાડીએ જે પણ જાય ખાધું જે હરામી. નકરો લાભ જ થાય એવું ન સેવવાદ મળે એટલે લાભ જ થાય ઘટી જાય. श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मत्मजं